કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી. ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો. તમારામાં હિંમત હોય. ભાજપને પણ ચેલેન્જ આપું છું, પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી. પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો. વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી. ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ, એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીઝ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે. આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. ગઈકાલ રાત્રિથી જ એક સમાચાર ખૂબ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને અમે પણ કહ્યું હતું કે ઉમેશ મકવાણા આવતીકાલે એટલે કે આજના દિવસની વાત કરી હતી કે કંઈક મોટું કરવાના એંધાણ દેખાડી રહ્યા છે. ત્યારે ઉમેશ મકવાણાની એક પ્રેસ કોન્ફરન્સ સામે આવે છે, તેમાં એમના ખૂબ મોટા નિવેદનો પણ સામે આવે છે અને પાર્ટી વિશે પણ કહે છે. ત્યારે અત્યારે એવા સમાચાર મળે છે કે આમ આદમી પાર્ટીમાંથી એમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેટલા વર્ષ? 5 વર્ષ માટે. ઉમેશ મકવાણાની અનેક ફરિયાદો આવતી હોવાની ઈસુદાન ગઢવીએ અત્યારે વાત સ્વીકારી છે. ભાજપ ગંદી રાજનીતિ કરી રહી છે તેવું પણ ઈસુદાન ગઢવી છે તેના દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ભાજપ ઉમેશ મકવાણા પાસે સ્ટેટમેન્ટ કરાવતા હોવાનો ઈસુદાન ગઢવીનો આરોપ જોવા મળી રહ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીમાં સૌથી મોટો ભૂકંપ જોવા મળી રહ્યો છે. આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ઉમેશ મકવાણાની આમ આદમી પાર્ટીમાંથી હકાલપટ્ટી થઈ છે. 5 વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અનેક એવી વાત કરી હતી કે જેને લઈને ઈશુદાન ગઢવી છે તેમણે પણ નિવેદન આપ્યું છે કે બોટાદમાંથી લોકોએ ફરિયાદ કરી હતી, ભ્રષ્ટાચારની વાત કરી હતી. શું ખરેખર આવું થઈ રહ્યું છે? મારે ઉમેશભાઈને એક સવાલ છે. ઉમેશભાઈ, બોટાદની જનતા માટે શું કામ કર્યા છે તમે? શું જનતા માટે કોઈ એવું કામ કર્યું છે કે બોટાદની જનતા આવીને કે ઉમેશભાઈ આ કામ કર્યું છે, ઉમેશભાઈ અમારા માટે એટલા સરળ કામ કરી દીધા છે? ઉમેશભાઈના ફોન સતત બંધ આવે છે. જનતા માટે શું કામ કરવાના હતા ઉમેશભાઈ? ગઈકાલ રાત્રિથી ઉમેશભાઈને ફોન કરતા હતા કે શું વાત છે, શું પાર્ટીથી વાંધો છે? પાર્ટીના દિગ્ગજ નેતાઓ સંપર્ક કરતા હતા છતાં પણ ઉમેશભાઈ જવાબ નહોતા દેતા અને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેતા હતા કે અમુક યુટ્યુબ ચેનલોને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પૈસા આપ્યા છે કે ઉમેશ મકવાણાની વિરુદ્ધમાં બોલે. મારે ઉમેશભાઈને એટલું કહેવું છે, ચોથો સ્તંભ કહેવાય છે મીડિયા. કોઈના પૈસા અને કોઈની જાગીરથી આ ચેનલો નહીં ચાલતી હો ભાઈ. તમે જે નિવેદન આપો છો તમને એવું લાગે છે કે કોઈ પણ યુટ્યુબ ચેનલો છે, મીડિયા ચલાવે છે, એમને પૈસા આપે એટલે બોલવા માંડશે. સાહેબ, કોઈ પૈસાના ભૂખ્યા નથી હોતા. ચોથો સ્તંભ એમનેમ નથી કહેવાતો. જે સ્ટેટમેન્ટ આપો છો ને એ પણ તમે જુઓ, તમારું સ્ટેટમેન્ટ પણ તમે સાંભળજો. આની પહેલા પણ તમે કીધું હતું કે અમુક મીડિયામાં મારા સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. આ સમાચાર તમારા સૂત્રો આપે છે ને એટલે પ્રસારિત કરવામાં આવે છે. ભાઈ, તમારા માણસો આપે છે, અમે જાતે નથી લખતા કોઈ સમાચાર. અને હવે તો ખુદ આમ આદમી પાર્ટી એવું કહી રહી છે ભ્રષ્ટાચાર. બોટાદની જનતા માટે શું કામ કરી? આમ આદમી પાર્ટીના પ્રમુખ એવું કહી રહ્યા છે. ઈસુદાન ગઢવીના શબ્દો છે. શું કહ્યું ઈસુદાન ગઢવીએ? પેલા એમને સાંભળો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, આમ આદમી પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ અને જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારેય સાંખી નહીં લે. ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી. પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો. વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી. વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી. ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી. પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે, પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે. ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ, એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીઝ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે.
આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માનનીય અરવિંદ કેજરીવાલજીની શીર્ષ નેતૃત્વએ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને. ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ. એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપાવ્યા એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટીએ જીતી ભાજપ બોખલાઈ ગઈ છે. ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ. પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા અને ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ. અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી. આખી કેબિનેટો કેન્દ્રીય મંત્રીઓ હોવા છતાં ભાજપે સુપડા સાફ થઈ ગયા છે. હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે. હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો. તમારામાં હિંમત હોય. ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી. બોટાદની જનતા બધું જાણી રહી છે ને બોટાદની જનતા માટે અમે વારંવાર ઉમેશ મકવાણાને ચેતવ્યા છે. એમની વિરુદ્ધ કેટલી ફરિયાદો થઈ છે, કેટલી ફરિયાદો આવી છે, ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે. ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાંકી નહીં લે. અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની, એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો, આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ. એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને. ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની. આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે 5 વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવે. સાંભળ્યા હતા તમે? ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં ગુજરાતના પ્રમુખ. આ એ નિર્ણય એમણે લીધો છે કે પાર્ટીમાંથી 5 વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ઈસુદાન ગઢવી લીધો છે. સ્વાભાવિકપણે કે જ્યારે દિગ્ગજ નેતાઓ આવા નિવેદનો અને આવા નિર્ણયો ત્યારે લે જ્યારે લોકોની ફરિયાદ મળે, કંઈક સાચું દેખાતું હોય ત્યારે આવી ફરિયાદો અને એમની આધારે એ લોકો નિર્ણય લેતા હોય છે. સ્વાભાવિકપણે કે ઉમેશ મકવાણા પ્રત્યે એવું કંઈ દેખાણું હશે. હું જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાની જ્યારે ટિકિટ જાહેર થઈ, જંગી જાહેર સભાઓ થઈ, અરવિંદ કેજરીવાલ દિલ્હીથી વિસાવદર આવે ત્યાં પણ જો ઉમેશ મકવાણાનો ચહેરો ન દેખાય ત્યારે પણ અમે કહેતા હતા કે ઉમેશભાઈ કેમ નથી દેખાતા. ત્યારે પણ ઉમેશભાઈ ફોન સ્વિચ ઓફ કરીને બેઠા હતા. ત્યારે પણ કોઈ વાતનો ખુલાસો કરવા માટે તૈયાર નહોતા થતા. ત્યારે પણ તેવું એવું કીધું હતું કે જો આવી રીતે સમાચાર કોઈએ ચલાવ્યા છે, હું આમ કરીશ ને તેમ કરીશ. ભાઈ કશું ન થાય. તમારે જનતા માટે કામ કરવા હોય, જનતાએ તમને ચૂંટાઈને મોકલ્યા છે. હો ભાઈ, તમારા અંદરો અંદર ને રાજનીતિકના જે પેતરા હોય ને એ અંદર રાજનીતિમાં કરો. બાકી લોકોએ જે મત આપીને લોકોએ જે રીતે ચૂંટાવ્યા છે એની સાથે ક્યારેય મજાક કે એની સાથે ક્યારેય ગદ્દારી ન કરતા. લોકો નવરા નથી કે તમને આવીને તમને જ મતમાં એ બટન દબાવીને તમને જીતાઈ આવે. લોકો એ બાને મત દેતા હોય કે કદાચ આ નેતાને અમે ચૂંટાઈને મોકલશું તો અમારા વિસ્તારમાં સારા કામ થશે, રોડ, રસ્તા, ગટર, પાણી આ બધીની સુવિધા કરી દેશે. પણ અહીંયા તો નેતા પોતાના ખીચા ભરવામાંથી ઊંચા આવે તો બીજાના કામ કરે, તો લોકોના કામ કરે. પક્ષ પલટો કરવો. હવે એ મોસમ ચાલુ થશે. આ પક્ષમાંથી પેલા પક્ષમાં, આ પક્ષમાંથી પેલા પક્ષમાં. સાહેબ ગઈકાલે જ્યારે મેં લાઈવ કર્યું 2200 થી 2500 3000 લોકો મને લાઈવ જોઈ રહ્યા હતા ત્યારે લોકો શું કહી રહ્યા હતા ખબર? ઉમેશભાઈ તમને સવાલ કરતા હતા કે ઉમેશભાઈ પક્ષ પલટો કરશો ને તો એકવાર થોડી વિસાવદરમાં ભૂપત ભાયાણીની સામે જોઈ લેજો. એક નજર ભૂપત ભાયાણીની સામે કરજો. સૌથી મોટા સવાલ ન ઘરના કે ન ઘાટના રહેશે. આ સવાલ મારા નથી. આ સવાલ એ લોકોના છે, એ મતદારોના છે કે જેમણે ખોબલે ખોબલે મત આપીને તમને જીતાવ્યા છે. ખોબલે ખોબલે એ માટે મત આપ્યા કે તમે એના માટે કામ કરશો. જનપ્રતિનિધિ એ માટે ચૂંટાઈને મોકલ્યા કે તમે એના માટે કામ કરશો. પણ આજે તમારા ફોન સ્વિચ ઓફ આવે છે. એક બાજુ વરસાદી માહોલ, ખેડૂતોને જ્યારે ધારાસભ્યની જરૂર પડે કઈ મુશ્કેલીમાં મુકાય તો ભાઈ ધારાસભ્ય તો ગુમ છે, ગાયબ છે, દેખાતા નથી.